આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું. વાહ મારું સાંભળ કોનો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો. હા આખી જિંદગીનું કામ હું જ કરું હું કરા કોઈ બીજો કામ કોઈ કામમાં કોઈ ખ્યાલ લાવે ના અને બૈરી લાવ્યો હું રૂપનો કટકો તે પછી કોમ કરવા દઉં ના કરવા દઉં યાર કેવી હમા બૈરી જોયું હોય તો રૂપનો કટકો અને કે મારો બાપો ને મારો ભાઈ કે કોમ નહીં કરતી લ્યા અલ્યા અરશેલો કોમ ના કરવા દઉં હું ભાઈ કરવા દે તો એ રે હું કરી હેતનનું કરી હેતનનું તો ભલોજી ખાટી કરી લે કશું કોમ ધંધો આ એરંડા કરાય કોમ કરાવતા હોય તો આટલું બધું ખરું થાય ના થાય મારે ખાવા જવું પડે ઘેર ખાઈને પછી પાછું આવું હા પછી આવું શાંતિ મારા રૂપનો કચકો ઘેર નહીં લાગતો આજે ઘેર હે એ લ્યો ખાવાનું તો તૈયાર થતું જ લાગે ભાભી હા તારે ઊભું રહેવાનું હોય ભૂલ પૈસા હતું એ ભાભી હું બોલું ખાવાનું તૈયાર થઈ ગયું કે બનાવું છું હજુ શાક બોલાવતો બૈરાના હા તો બૈરું કરાવો મને એના કોમ ના કરવાનું હું ને કરી લે તો કોમ કેમ હું જઈ અને રાની બનાવ રાખવાની છે રોની માર કારજાનો કટકો હોય કાજાનો કડકો તો કોઈ કોમ તો કરતો નહીં એ તો પછી કાળી પડી જાય કાળી પડી જાય તો કોમ બધું કચરા બચરા વાળી હારો હતો બેઠી જ હું તો બોલાવ ખાવડાવો તમને તમારે બનાવીને હાલવામાં ખાવાનું બનાવ્યું બાકી છે જો બોલાવ બનાવે ચૂલામાં આવું ના કરવાનું હોય મારે જ બધું કરવાનું એકલી ના મહારાની તો બેહી રહ્યો છે કોઈ કામ ધંધો કરતો નહીં ને હાલ બધું ઘરનું કામ પાલી હાલ ખાવા બનાવું છું બેહો થોડી વાર બોડામાં વાંધો હોજ્યું મારું બસ જબ્બર રી ચડો બેલો તમારો બૈરાન બોડામાં હા ઈ જઈને મારો અને તમોન મેલું તો ના બોલાવો હું તો હેડી હવે તમોન જ મેલવા હે ટેપુ લોહી ના આવવા દઉં હું ભૂલ તારા જો મારે ઈ ન જઈ જે બને એક શાક બનાવીને આલ્યું હોય ખાવા તો ના સારું કોમી મોનસ ઘેર આવ્યો હોય ખબર પછી ને ના ગયો લ્યો ભૂખ તો ફૂલાય ના જોયું હોય મોટી ભૂખ તારી ઘડીકમાં ભૂખ તો જ ફૂલી જાય લે હેનું આટલું બધું બોલો જ પણ મને પાણી તું પણ પાણી લાયસ મને જે પાણી લાય તો બોલતા નહીં તે તો ના બોલી એ હું હરસેલો કરી ઘરમાં કલેજાના કટકાના તો શાક બનાવવા એને તો ના બોલાવા તારા એને તો કોમ જ નહીં કરાવ ઘરનું કામ કર્યું મેં હવ કર્યું બેઠી બધી મહારાણી બની બોલાવે ના બે એને બે હાથ રાખવાની બોલતો નહીં નાખો દિવસ મારું અબડવાનું આનું હવ અને તમે બોલો આવડી મોટી જીભ કાઢો તમાર દિયોર આગળ તો દિયરને દેરોણીને બોલાવો દેરોણીને કરાવો કોમ અને તમારા સંસ્કાર હે આ સંસ્કાર મેં તો રોટલાય કર્યા ઓ શાક કરાવવાનું જોડે એને તો નહીં કામ કરવાનું અમાર રો તારો ખાધા વગર તમારું બનાવેલું જ ખાવાનું હો એટલું બધું બહુ પેલું થતું હોય ના જો જુદો ઘર બનાવી આ તો જો તમે અમે હું જાય ના ના હું તો પાણી લાયો છે કઈ મને હું તો એ જ રે હા મોટી દેશ જીભ હંકી હોય રે કોઈ છે આટલું રોટલા મોટલા કરે તો એ જતરો એમાં નજર આગળથી દૂર થજો ને કે પોડા મેલે ને મેલોઈને પોડા મેલે લાઈન લોહી નહીં આવવા દો શાક બનાવી એટલે લેતા વાત કરે કેટલું બોલી છે ભાભી ના તે બોલાય ભાભીને બોલાવું અમે ચો બોલ્યા આવા સંસ્કાર ભાભીને બોલી છે બોલાવો તો વાળા કલેજાના કટકાનો હા બોલાવ્યું અમે તો બધા બોલાવ્યું તમારી જીભ મોટી થઈ ગઈ એમ પણ તમને જુદો જ તગેરી મેળવાનો હે ના જો જુદો રવા હે ભગવાન આવું તો લઈ લે બાપા સારું જોઈ રાખે આ ઉંમરે મારે આ બધું જોવાનું પડે કઉ છું એ રોમ એ ભાવ સોટો પાણી આલજો એ રોમ
આ સોરો દવા લે નહીં હાલતો મને શું કરવાનું બા પાણી તો પો લો સુખીતા તું એ આ કેટલી સુખી થો એક બાજુ આ બાજુ ને એક બાજુ એ બાજુ આ દોડ ઉઠ્યું બા દોડ તને હું તકલીફ પડી તો કેમ આ જુવારો કરવાસ મારે નહીં રહેવું ભેગું હવે બેટા આ ઉંમરે મારા આ જોવાનું અને એની સાથે કોઈ કોમ કરતી નહીં અને મારે બધું લખ્યાલ્યું છે તે ભલો શો સમાર બોલાવું છું એક સાથે પીન પીન પડે રહેશે અને કોમ મારે કરવાનું રોટલા તો હાલો મેં રોટલા કર્યા શાક નહીં બનાવ્યું હજુ હે ભગવાન બે સોળા તો હંપીને પણ તમારે બે ભૂમો શાણે હંપતા હું તો એમ કઉ છું બા એટલે હું તો કર્યું આખા દાડો ઘરનું કામ કર્યું છે અને વગમાં શાક કરીને બનાવવાનું ખબર ના પડે એને ફરજ નહીં આવતું મારે શમ કરવાનું તમારે બેનો હંપતો નહીં ને એ તારા ભગવાન મેં તો બધું કર્યું આખા ઘરનું કામ એને ખબર ના પડે થોડું બનાવવાનું તમે હંપી રહો તો આપણે ઘરે કરીએ નવું બા થઈ રહ્યો ઘર હવે આમ નમતું બે બહુનો જ મેળ આવતો નહીં ને જુવારો કરો ખાલી જુવારો હવે આ ઉંમરે જુવારો કરવાનો મારો બા તમે રોટલા કર્યા છે ને કો શાક બનાવો હવે એ અને તો કોમ કરો શું ઘરનું. પાણી વાળું બોલા મહારાણી કરો સજ કરી છે મહારાણી કોઈ કરતા નહીં અને ઈવાના ઘરવાળાએ કોઈ કરવાની છે તો મારે તો કલેજાનું કટકો છે લાવું હું તો રોટલો એને કહું શાક બનાવો સારું બા એ ઊભી રહી. હું તારને હોભળી રહી છું. તું મારી જ નંદન મારી જ વાતો કરો છો. એમાં હું ખોટું કીધું છે મેં રોટલા બનાવ્યા શાક તો બનાવવું પડે ને તારે તે મને જે પણ નહીં લાગ્યો એ નહીં કહેતો તો હું હાનું શાક બનાવું. મને શાક બાક બનાવતા ના આવડે. તો જો તારે અલગ રહેવા મને જુવારો આલો તારો નાનો એ રાણી બની નાનો કોઈ જવું દિવસ અલગ ના જાય. મોટો હોય ને એ જ જોઈએ. મેં તો નહીં જઈએ અલગ. તારો અરે આ ચોખટ કરો આ મોટા બેઠા થોડું તો સરસ મને જે પણ નહીં લાવ્યો છે ને એ મને રોણીના જેમ રાખો છો. હું કોઈ કોમ નહીં કરું. હા તો જો તારો રોણી જેમ બે રો તારો કે અમે તો રહી જ તો રોણીની જેમ. બસ આવડી છે બાપાને કોઈ શીખવાડી છે કોઈ મેં તો બાપા આટલો જીભડો છે બોલે છે ખાલી એ તમે બોલો હું થોડી સાંભળી રહું. અરે આ બાપાને કોઈ ધ્યાન છે ખાવાનું બાકી છે હજુ તો એ રામ એ આપો કદી તમે ખાવાનું મોટા છો ને આજે આપણે મેં તો રોટલા બનાવ્યા શાક બનાવ્યા જઈ બનાવો બધું કોમ કરો તમે ઘરનું. આઈ જે પીન ધરીને પાછા આમ આવું ઈ પીધે આઈ જા મને તકલીફ નહીં તમને એની તકલીફ છે. તારે જો તારે બે અલગ રહેવા ક્યાં બખાડા છે ના કરો હજી આ તારની મારી જ વાતો કરશું. બાપા આગળ મારી જ નંદ્યા કરશું. હું થોડી વાપરી રહું. કેમ ભાઈ આવું કરવા ભાઈ બસ બે ભેગો થઈને મને તો બીવડાવવાનું વાત કરો છે બે ભેગો થઈ હવે તો મને બીવડાઈ નાખ્યા કે તમારા ઉપર આ લાકડ બેઠા છે ને બોલતી નહીં વધારે મોટા એટલે તમે બાપા આગળ જ એમ કરવાના એ બાપડી એવું કરો એનો બાપ ને આવડતું બે કલેજાનો કટકાન લઈ જાઓ અને જુવારો કરો મારો આ તે કાદન મારે કોમ ને કરાવવાનું હું ને કરતો ખેતર નું કોમ બાપા ને કરતો લે બાપા હાસુ કહું છું પગે પડું તમને તો અમે કોમ કરો બા બેઓના મેળ નથી એ આલજો હવન છૂજુ આલજો ઢોલા બેવાને છૂજુ લઈ લે હવે આ તો બોલાવો ભાઈ મારે જુદો મારે રહેવું જ નહીં મારે રહેવું જ નહીં મારે રહેવું જ નહીં તમે જતો રહો જુદો. મારે તમારા જોડે અમારે તો રહેવું જ નહીં એ રામ આ પીન પીનોમ પડ્યા રહી ના કોમ કરીને મહારાણી અને ઓને મારે ખાવાનું બને મને આલવાનું તમે બસ આજ જોવાનું મારે તે મન તો રોણી બનાવીને લાયા છે મારા. આ તો બાપાને કે કોઈ કર્યું નહીં ખાલી જીબડો જ આટલો છે અરે હું તો તોય રોણી હતી ને ઓય રોણી જ છું. બીજું કોઈ આવડે છે અલે હમણાં પડી જાય હમણાં હાલ પીન ધરીને આયા છે હવે પડી જતા હિમ તમાર પૈસા પીએ અમે હા તો તારે કોણ કહું કમાવા જોશ તારે તો હું એ તો કરો. મારા ઘરવાળાને કોઈ બોલતી નહીં તો મારા ઘરવાળાને થોડું બોલવાનું આવે છે. બસ આ, જો હું સમજતો આવું ચાલે છે હબળો બધું હબળો આ તારી રોડ કજ્જા કરો અને જો આ બોલવાનું જો આ બોલી જો ભાઈ હોભર ઘણા દાડા ઈ જોઉં છું બાપા ઘણા દાડા બાપા તમે ન્યાયમાં જ બોલજો હો હું ઘણા દાડા ઈ જોઉં છું હું આનો દાતન કરતો હોય ને તો મારા ઘેર હવામાં કચરો વાળતી હોય વારો વારો હા? અને તમારા ઘેર થી હવામાં દર્પણ માં જોઈને આમ લોટો બી એક વાર કાઢતો હોય આજ આવડે છે ભાઈ હોભરો આપણે તો બેવાનો રાગ છે ને આપણે બેવાનો કરશન તો પણ તારા ઓને નહીં કહેવાતું તમારા ઘેર થી ને હું કેવું આ છે? તો લે આમાં ઘેર માંથી થોડું મદદ કરે તો કામકાજ ના કાલે એને કોમ ને કરાવવાનું ભાઈ પણ સમ નહીં કરવાનું કાળી પડી જાય અને અમારા કારો કરવાનો છે સારી પડી કાળો જાય હાલો બોલે લો એટલે કારો એવું ના કરવાનો હોય. અમે બે ભાઈ આપણે હંપી ની છીએ તો આ બેઓને દેરોની જેઠવાણી હંપી ના રહેવું પડે ઉપર પણ કોને ખબર ને પડતું ભાભી ખબર ને પડે અલ્યા બાકી તો ભાભી બધી છે ને પડે છે,
બનાવી ખવડાવું છું હું તો તો આજે શાક ના બનાવી ખબર પડી ગઈ ને આજે કશું કોઈ કરતું નહીં હું કરું છું 2 વાગ્યા હજી ખાવા આલ્યું હોય, હું છે તમે એરંડોમાં ચેટલું કોમ આ જુઓ હાથમાં ઘડિયાળ અલે આપણે મહેનત હારું મજૂરી લાગે કરતા બધું? હોય અને ઘડિયાળ હાથમાં એવું શોભ ચોફા જ ન અહીંયા તો કરી બાપા ઓ ભાઈ જો બાપા આમ તમારે જે કરો છે તમારે જ કરવાનું છો બ્રો જો ઓ નહીં હું અમે કંટાળી ગયો છું હું એ થાક્યો તો ભાઈ નથી તમારે જેને કંટાળે ને કંટાળી જો બધા આ ગોમમાં ઘણા સમાચાર હોભળ્યા છે આટલી ઉંમરે આ મારા મહાન કતિ હખવારો સર નહીં ભાઈ ટાઈમસર ખાવાનું નહીં હાલ તો હું કરો બેવો ભાઈ તમારે તમને હું ફોન કરીને કહું છું કે તમે નાહી આવો મારા ઘેર આ હખવારો નહીં આવવા દી તમને પણ ભાઈ બેટા મોટી હારું રાખે છે એટલે હું રહું છું તાને નતા પૈનાવાના ઓઢા રાખ્યા હોય તો એ ભૂલ થઈ ગઈ પૈનાવાની બેટા. ના નહીં ભાઈ છોટો ભાઈ કરો છો યાર તમે અલે આ મોહાલ તો ઇસ્કારા ચાલુ છું હું આવ્યો તા જોઈ તો અડધો કલાક થી ઓફડી રહ્યો છું બધે તમારા ઇસ્કારા આઈ ગયો મારા પર આ મારા પેલા ઓખો ટેકોનો નહીં એ તો કહીએ છે આ દારૂ રહ્યો અને આ છે પાછો સિટી નો એટલે કી કશું કરવું નહીં એ તમારા મળવું જ મળો હડો તમે ઘેર જો એ તો મહાન તો હું લઈને હાથ ના મહાન તમારા મહાન નહીં લેજો સારો બાપુ મારા ઘેર રહે એક જીવ છે કે પહેલા તમારે થોડું જમીન માં સહયોગ કરાવી નોમી કરાવવાની છે નોમો બમો અમારે નહીં કરવાની હોભર ભાઈ અમારે નોમો નહીં કરવાની આટલા મન લોબા કરતા તમારા બૈડા ગયા આટલો બા કરતા હોત આટલા આ જે 11-12 વાગી છે હજી રોટલો નહીં પાડ્યો બધું કર્યું મેં તો આ નહીં કરતી જીબડો મોટો રોટલો તો છે ભાઈ પણ શાક નહીં કર્યું હોય એટલે તો એને. જો આ એક આ બે ને કો આ બસ હોભરો જો રોટલા આરે કર તો શાક કોને ના બનાવું એ તમારે માં કહેવાય મારે તો તમારા બૈડા મારે ના બોલાય પણ મને શાક બનાવતા આવડતું જ નહીં મેં મારા પિયરમાં પપ્પાને કે શાક બનાવી જ આવો નથી આપડો આવો તો ના રે તારા બાપાના ઘેર તમે હું કર્યું કર્યું તારે હા હું કર્યું તમારા બાપાના ઘેર અવાજ ને આજો આવજો જો બલજી તારા બોલવાનું નહીં આ તો તારા ફોન તારા અત્યારે ફોન નહીં અત્યારે તારા મારી વાત સાંભળો તમારે જ્યારે બધું ઇસ્કારો બંધ થાય શાંતિથી આવજો હું મહાન 4 દિવસ મારા ઘેર લઈ જાઉં છું લેડો નહીં લઈ જવાના મારા ભાઈ હેડો તમે હેડજો બાદ લઈ જવાના ના ઉભા થો તારા લાયો મો હેડજો બાદ એ ઉભા થો તું બાદ એ ચોપલી વધારે બોલ બોલ ના કર તારા લાયો મારો બાપુ જતો રહ્યો અરે હમ્પીન કોમ કરું પર મને આવડતું નહીં અરે ના આવડતું તો તું હું ફોડું આવા પૈલ્યો તો સોરી માં હાથ મેલ્યો કે કહેવાતું નતું તો મને કોમ કરતા નહીં આવડતું તે તમારા ઘરવાળા કીધું તો એ ભાઈ તારે જવું તો જા ભાઈ તું એમ ભાઈ વારીએ મારે નહીં રાખ આજથી આપણે પટવારો થઈ જાય કદે જુદું કદે ના નહીં જુદું એટલે જુદું અમારે રહું જ નહીં તમારે ભેગું અને બાપો તો મારા પાહન જ રહે હવ લઈ લ્યો બાપા બાપો તો મારા પાહન જ રહે તમે જો રોધીને ખવડાવવાનો છે બાપાના રાખો તો હવે તો એનો મિલકત લઈ શકે બંધ કર મોર હવા નહીં મળે તમારે સાપરું કરો અલગ સાપરું કરો આઈ ગયું છાપરું કરવાનું કીધું જોયું કોમ તો કરવું નહીં ના તમે એકલો જ કામ કરશો મહારાણી ને રાખી ઘરમાં હા ઓએ આ બધું તમારા રોનીએ કોમ કર્યું હા આ બધું તમારા રોનીએ કોમ ખબર આ તમારા બેવાની લાયો મો આ માહાનો છોકરો એ સોટુભા લઈને ગયો બાપાને અને એના માટે લઈને ગયો એ જમીન પર આ માટે એ મોનસ કેવો તમે ઓળખો છો આ ઓની લાયો મો એ હેનો વધારે બોલશું મારા ઘરવાળાને હાથ ના અડાડવાનો એ- નકર જેઠવારીએ નહીં રાખું હા જો આ બોલન જો એ. સંસ્કાર આટલો જીબડો એમને કાન ઉદ્દેર હાય આલો હાય નહીં ઓલું જેઠવારીએ નહીં રાખું મારા ઘરવાળાને હાથ ના અડાડવાનો. એ બોલતી બંધ થઈ જા બોલવાનું નહીં એ જા મર્યાદા માં અને જેઠવારી હાથ આ નહીં બોલ. ઓલું જેઠવારીએ નહીં રાખું બંધ થઈ જા બોલવાનું બંધ કરી દે પછી ખવાડી છે માના ઘેર બાપાના ઘેર એ મને એક વાત ખબર પડી દેજા ચોલા બે તું માથા લોટ પેલા નહીં ઓઢું ઉદ્દેર જેઠવારી તો મોરા ખેત નહીં આ તમારો કલેજાનો કટકો ચીકલી આ રાખા છે યર જેટલી આવને કહેવાનું આ લોટ દે તું હું વાત કહું આ લોટ દે પેલા એ ભગવાન હું જમાનો આવી ગયો છે આ જેટલું આગું એ નહીં વધતી ઓટ દીધું તો આવી રોડ ના જોવે ભાઈ મોભર આવી ના જોવે તો ના જોઈએ એ હું કહું ભવું વગર પછી હું જતો રહું અમે તારું હોપડીને હું કરું ભાઈ મને કેવું લાગે કહું આપણે કોમ કરે કોમ કરાવું હું ને
બાબા આપણે ઘર ભે રહી ગયું યાર, આ તો એવું લાગ્યું મને. હવે ખબર પડી. હા ઘરે પેરે ગયું બાપોએ જો અને ઓને તો મને સોયના ના રાખ્યા. વાત સાચી એ કરતા ને. ભાભી એ માફ કરી દેજો, પણ હું કહું ને, તમારું અને રાગી રાગી કોમ છે ખવડાવવાનું બાપરી ને આવડતું જો ના નહીં. પાડું હું તો પણ જીબડો આમ ભાભી ખવાડી ને એકલું તારે કરવાનું હું કીધું કોઈ હો ને કોઈ હીખીને આવ્યું છે નહીં બધું અલે બધું હીખવું પર આ બાપા બાપાએ તો શીખવાડવું પડે કે પ્રેમથી બોલી પ્રેમથી બોલીને ભાભી એટલે માં સમાન કહેવાય. એ તો ખબર છે મને. ખબર છે તે. હવે ખબર પડી ને તારા બાપા કોમ જે આ શીખવાનું બધું હો. વેરાઈ જી બધું. તમાર ભાભી રાગી રાગી શીખવાનું ને હરી શીખશે, આપડે કોમ કરવાનું. બાપાને પછી આપડે બોલાઈ દઈએ. બાપાને બોલાવા પડશે. બાપાને સમ કહે ઘર બે રહી જાય. ઘર બે રહી જાય નહીં બે રહી ગયું. અમાર રાગી હંપીને આપણે બે રહીએ છીએ. આ રીતના દેરોની જેઠોણી રહેતો હોય. ના ના આમ હા? રહી. જો તમારો કોમ કહી દઉં, તમે રોજ વારો તો આ વાહનો ગહ, તમે રોટલા કરો તો તમારે શાક બનાવો. બેહવા દો બાપાને બેહવા દો. બાપાને બેહવા દો. બાપા તમારા ને મન મૂકીને તમારે સોય નહીં જવાનું. અમને ખબર પડી જાય ને એક મિત્રો તો મને હજી કહું છું, તમે પણ જોતા રહો. અત્યારે દરેક સમાજમાં આવું થાય છે, 18 આલમમાં. એક જો એક પરિવારમાં હંપીને રહીએ એને જ પરિવાર કહેવાય. કે આપણે એક ડાળના પંખી તરીકે જ રહેવાનું. હું કેવું હવા જેઠોને નાખી. જેઠોનો ભલે ગમે તે હોય પણ આપણે હગી બુનો તરીકે જ રહેવાનું. ઓકણો એવું નહીં જોવાનું હોય, ના જોવાનું. ના જોવાનું. જેવા ટોલોજીના બે સુધરી ગયા એક આપણે આપણી રીતે ઘરમાં એ રીતે જડવાનું, આપણે બીજોને શીખ આપવાની કે આવા ઝઘડા કરવામાં કોઈ મજા નહીં. એક ડાળના પંખી તરીકે જ રહેવાનું. અને ભાઈઓના ભેગું જ રહેવાનું, ભાઈઓથી જુદું કોઈ દિવસ રહેવાનું નહીં. અને બાપાના હા બાપાને મા બાપ ના આશીર્વાદ લઈ લઈએ. આશીર્વાદ આલો. સદા સુખી રહો, ખુશ રહો, પુત્રવતી ભવો. ખુશ ખુશ. એ